આપણને બધાને શારીરિક અવયવો આપ્યા છે. બુદ્ધિ, હાથ, પગ, આંખ, નાક, કાન. એનાથી આગળ વિચાર, કલ્પના, આયોજન, એ બધાની પણ નાની મોટી શક્તિ દરેકને આપી છે. તમે એનું ગોઠવણ, એની વ્યવસ્થા, એનું આયોજન, એનું નિયંત્રણ એ તમે કેવી રીતે કરો છો ને એની ઉપર તમારું જીવન કાં તો કોલસો બને, કાં તો ગ્રેફાઇટ બને અને કાં તો ડાયમંડ બને. ચોઇસ ઇઝ યોર્સ. મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. જીવનમાં મોટું પરિવર્તન લાવવું હોય તો આપણે ચોઇસ હંમેશા સારી રાખવી. એના પછીના પગથિયા ઘણા છે, પણ પહેલું અગત્યનું પગથિયું છે ચોઇસ. એટલે આપણા જીવનને હીરો બનાવવો એ આપણા હાથની વાત છે. તમને ખબર છે? તમને તો ખબર જ છે કે આટલો નાનો ડાયમંડ હોય પણ કિંમતી હોય. 100-150 કેરેટનો હીરો હોય એ પણ તો બહુ વધારે કિંમતી હોય. હમણાં જ સાઉથ આફ્રિકામાં 2-4 મહિના પહેલા જ એક બહુ 1100 કેરેટનો હીરો નીકળ્યો. એટલે બધા કિંમતી છે, પણ આપણા બધાની કિંમત તમને ખબર છે? હું બહુ સ્થૂળ રીતે વાત કરું છું અત્યારે, બીજી કોઈ આધ્યાત્મિક વાત નથી કરતો, બહુ સ્થૂળ. તમને મોનિટરી વેલ્યુ તમારી ખબર છે? પહેલા તો આપણે જ્યાં શરીર લઈને ફરીએ છીએ, શરીર, એની રચના, એટલે આપણે આંતરિક વ્યવસ્થા બરોબર ગોઠવવી છે. આપણું હૃદય છે, એ હૃદય તમે એવરેજ લાઈફ સ્પેન, એટલે કે કદાચ 65-70 વર્ષનું જીવન લો તો 50 કરોડ લીટર લોહીનું પમ્પિંગ કરે છે. આપણે કોઈ એમાં ઓઇલિંગ કરવા જતા નથી પંપમાં. સૌજીભાઈ અમને બધું ગાઈડેડ ટૂર આપી, બધા સરોવર બનાવ્યા છે જોયું, અને એમાં પાણીનું મૂવમેન્ટ બધી અમને સમજાવી, એમાં કેટલું બધું તંત્ર. અને અહીંયા 500 મિલિયન એટલે કે 50 કરોડ. તમને 50 કરોડ કહેવા પડે ને આ લોકોને 500 મિલિયન કહેવા પડે. છે બે એક આંકડા, પણ આ લોકોને મિલિયનમાં સમજણ પડે ને આપણે કરોડમાં. તો 500 મિલિયન લીટર્સ ઓફ બ્લડ એવરેજ લાઈફ સ્પેનનો પંપ કરે છે. કેટલું મોટું તંત્ર. રાત્રે આપણે સૂઈ જઈએ તો એ ચાલુ જ હોય છે. આપણી કિડની છે, મુઠ્ઠીથી નાની છે કિડની. દરેક કિડનીમાં, એટલે 2 કિડનીમાં 1 મિલિયન એટલે 10 લાખ ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ટર છે. 10 લાખ ફિલ્ટર છે કિડનીમાં. તમે એનું તંત્ર તો વિચારો. હવે એનાથી તમને મોટી વાત કરું. તમારા હૃદયમાંથી એક લોહીનું ટીપું નીકળે અને એના ફિક્સ રૂટ હોય. હાથમાં જઈને પાછું આવે, પગમાં જઈને પાછું આવે, માથામાં જઈને પાછું આવે. પણ ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ દ્રષ્ટાંત રૂપે કે હૃદયમાંથી નીકળેલું એક લોહીનું ટીપું શરીરમાં બધી જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે વેઇન્સ ને આર્ટરીઝ બધામાંથી પાસ થાય છે એવું સમજી લઈએ. કે જેટલા નસોમાંથી લોહી વહે છે એ બધામાંથી ટીપું પસાર થાય છે. તો 5.5 ફૂટનો માણસ એટલે એવરેજ હાઈટ, અને 65 થી 70 કિલોનું વજન એટલે એવરેજ માણસ, એના શરીરમાં એક લોહીનું ટીપું જો બધા જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે બધી જ નળીઓમાંથી પસાર થાય ને તો ટોટલ ટ્રાવેલિંગ એનું 60,000 માઇલનું થાય. ફરી વખત આંકડો બોલું, 60,000 માઇલ્સ. નેટવર્કિંગ તો જુઓ તમે, આ ભગવાનની રચના છે. આવું તો અત્યારે 5G માટે નેટવર્કિંગ ચાલે છે ઇન્ડિયામાં, એને ટક્કર મારે એવા નેટવર્ક છે. 5.5 ફૂટના શરીરમાં 60,000 માઇલનું નેટવર્કિંગ ટ્યુબિંગ ફિઝિકલ. હા, તો કેટલી મોટી વાત છે. આપણા શરીરમાં એક પ્રોલેક્ટિક બને છે. એ અમેરિકામાં વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં બનાવ્યું. 1 ગ્રામ બનાવવાનો ખર્ચો $17.5 મિલિયન. ફરી વખત 1 ગ્રામ.
1 ગ્રામ બનાવવાનો ખર્ચો $17.5 મિલિયન. એવા 200 પ્રકારના કેમિકલ આપણે ત્યાં બને છે. દિવસમાં 200 પ્રકારના કેમિકલ બને લીવરમાંથી, ત્યારે આપણો દિવસ પૂરો થાય. કેવડું મોટું તંત્ર હશે. આ વાત સમજાવવાનો હેતુ ખાલી એટલો જ છે કે તમે 25-50 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન લો છો તો એની સાથે મેન્યુઅલ આવે છે. સેમસંગની ટેબ્લેટ લો કે આઈપેડ લો તો એની સાથે એક મેન્યુઅલ આવે છે કે આ કેવી રીતે વાપરવું આવે છે ને. તો આ કરોડો રૂપિયાનું શરીર, અમેરિકામાં પ્રોફેસર મોરોવિટ્સે કીધું કે એક લાઈફલેસ હ્યુમન બોડીમાં, જીવતો નહીં હોય, આમ લાશ જ, જો લેબોરેટરીમાં બનાવવું હોય, કારણ કે જીવ તો નાખી ના શકે ને પાછો અંદર, બેઠો તો થાય નહીં. આઈસ્ક્રીમ મોઢા મૂકો તો પાણી ના આવે મોઢામાં. એટલે મૃત શરીર જો લેબોરેટરીમાં બનાવવું હોય તો એ $6,000 ટ્રિલિયન થાય. કદાચ ઘણા ટ્રિલિયન શબ્દ તો પહેલી વાર સાંભળ્યો હશે અત્યારે. $6,000 ટ્રિલિયન. એને આપણે રૂપિયામાં ભાગીએ, તમે 100 વર્ષનું જીવન જીવો તો આ તમારી જે શરીરની કિંમત છે ને એ દર સેકન્ડે 5,70,00,000 રૂપિયા થાય. એ તમે આંખ પલકારો ને, 5,70,00,000, 5,70,00,000, 5,70,00,000. એ આ કિંમત છે શરીરની. તો એક 50,000 રૂપિયાનો કે 70,000 રૂપિયાનો મોબાઈલ લઈએ છીએ, એની સાથે મેન્યુઅલ આવે છે, તો આનું કંઈક મેન્યુઅલ તો હોવું જોઈએ કે નહીં? કે આટલી મોંઘી આઈટમ વાપરવી કેવી રીતે? આટલી બધી મોંઘી આઈટમ વાપરવી કેવી રીતે? ઇટ હેઝ ટુ હેવ અ મેન્યુઅલ. એ આપણને મહાન સંતોએ આપી છે પરંપરામાં, વેદ ઉપનિષદમાં. મહાન વિચારકો અને સાહિત્યકારોએ પણ સુંદર વિચાર આપ્યા છે. મહાન વૈજ્ઞાનિકોએ પણ આપણને સુંદર વિચાર આપ્યા છે. મોટા મેનેજમેન્ટ ગુરુઝે પણ સારા વિચારો આપ્યા છે. સોશિયલ રિલેશનશિપ ગુરુઝે પણ સારા વિચારો આપ્યા છે. અને હેલ્થ એક્સપર્ટ્સે પણ આપણને સારા વિચારો આપ્યા છે કે આ મેન્યુઅલ, આ શરીર કેવી રીતે આપણે વાપરવું, એ આવડી જાય ને એટલે આજનો વિષય આપણે સિદ્ધ થઈ જાય કે જીવન અને જીવન યાત્રા સુખમય કેવી રીતે થાય. સમજો, આ 70-80 વર્ષનો ખેલ છે. હા, એમાં 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી, અને એમાં કોરોના જેવું કંઈક આવ્યું, ઝપાટામાં આવી ગયા તો આવી ગયા, કાંઈ નક્કી નહીં. કારણ કે આપણે ફર્સ્ટ વેવ આવી ગયો, સેકન્ડ વેવ આવી ગયો, હવે પ્રોબેબલી થર્ડ વેવની એક શક્યતા છે. પણ આપણે ગભરાવાનું ઓછું રહેશે, કારણ કે થર્ડ વેવમાં એટલી બધી હોસ્પિટલાઇઝેશન ઉપર લોડ નથી, હોસ્પિટલ ઇન્ફ્રા ઉપર લોડ નથી. ઇંગ્લેન્ડ અને યુરોપમાં પણ નથી આવ્યો, એટલે આપણે નહીં આવે. પણ અત્યારે અમેરિકામાં ભરપૂર થર્ડ વેવ ચાલે છે, ભરપૂર. એ લેવામાં ક્યાંક ઝપાટામાં આવી ગયા તો વહેલું પતી જાય. આમાં કઈ 70 વર્ષ 80 વર્ષની રાહ ના જોવે. તો આપણે 70-80 વર્ષનું જીવન એવું જીવવું છે કે આપણને તો 80 વર્ષે છાતી ઉપર હાથ મૂકીને સંતોષ થાય કે યસ, આઈ લીવડ માય લાઈફ, હું પણ મારું જીવન જીવ્યો. એમ ભગવાને મને 80-82 વર્ષ આપ્યા તો આપણને સંતોષ તો થવો જોઈએ ને. બીજાને તો આપણા વિશે જે વિચાર હોય તે, બીજાને તો આપણા વિશે જે અભિગમ હોય તે, પણ આપણને તો સેલ્ફ સેટિસ્ફેક્શન આવવું જોઈએ ને, સ્વસંતોષ આપણને તો આવવો જોઈએ ને. એ આ જીવન જીવવાની કળા આવી જાય તો આવડી જાય. તો એમાં પહેલી અગત્યની વાત છે જીવનમાં એક શુભ સંકલ્પ સાથે ચાલવું. એ શુભ સંકલ્પ નોકરી ધંધા વેપાર સંબંધી પણ એક રાખો, સામાજિક સેવા સંબંધી પણ એક રાખો, પરિવારજનો માટે પણ એક રાખો, પોતાના સ્વાસ્થ્ય અને પોતાના વ્યક્તિગત વિકાસ માટે પણ એક શુભ સંકલ્પ રાખો, અને છેલ્લે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ માટે પણ એક શુભ સંકલ્પ રાખો. એટલે ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જીવન અને જીવન યાત્રા સુખમય બનાવવા માટે જીવનમાં શુભ સંકલ્પ કરવો. અગેન રિપીટ કરું છું,
એક શુભ સંકલ્પ નોકરી ધંધા વ્યવસાય સંબંધી કરો, મારે અહીં સુધી પહોંચવું છે વેપાર ધંધામાં. બીજો શુભ સંકલ્પ આપણી કોઈ નાની મોટી સમાજ સેવામાં જોડાઈ જવું, જ્યાં પણ આપણને શ્રદ્ધા હોય, જેટલું પણ થઈ શકે તો એવો એક શુભ સંકલ્પ કરો. ત્રીજું, આપણા પરિવારજન છે, મિત્ર મંડળ છે, એમની સુખાકારી માટે એક શુભ સંકલ્પ કરવો. ચોથું, આપણા સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસ માટે પણ એક શુભ સંકલ્પ કરવો. અને પાંચમું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ માટે પણ એક શુભ સંકલ્પ કરવો. અને એ 5 શુભ સંકલ્પ પ્રમાણે આપણે આપણું જીવન ગતિમાન રાખીએ એટલે જીવન અને જીવન યાત્રા સુખમય બને જ. એ સંકલ્પને હંમેશા નજર સમક્ષ રાખવાનો. તો પહેલી વાત છે તમારી નોકરી ધંધા વ્યવસાય એ સંબંધી એક શુભ સંકલ્પ કે મેં અહીંથી શરૂઆત કરી છે અને મારે અહીં સુધી પહોંચવું છે, એવો એક શુભ સંકલ્પ રાખવાનો. રોજ સવારે ઉઠીને એનું એકવાર સ્મરણ કરવું. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી છે નરેન્દ્રભાઈ મોદી, એમને નાનપણથી આ શુભ સંકલ્પ હતો. રોજ સવારે ઉઠે અને એકવાર આકાશમાં જોવે, તારાઓ જોવે અને પોતાની જાતને કહેતા કે આ તારાની જેમ મારે પણ એક દિવસ આકાશમાં ચમકવું છે, આ તારાની જેમ મારે પણ એક દિવસ આકાશમાં ચમકવું છે. આ શુભ સંકલ્પ જે પણ પોતાની કાર્યવાહી હોય, કાર્યક્ષેત્ર હોય, વ્યવસાય હોય, વેપાર હોય, કંઈ પણ હોય, એવો એક શુભ સંકલ્પ. આપણે પણ જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનો શુભ સંકલ્પ. સૌજીભાઈ 25 વર્ષ પહેલાની કલ્પના હતી, હા કે ના? હા, કલ્પના કરવાની ઈચ્છા હતી, અથવા તો આવું થશે એવું 35-40 વર્ષ પહેલા ખ્યાલ પણ હતો. પણ શુભ સંકલ્પ, એની પાછળ પુરુષાર્થ, સહકાર, આત્મવિશ્વાસ, બુદ્ધિમત્તા, અન્યના વિચારો સાથે આપણે બધું ઘણું બધું પડે, પણ આ કરવો જોઈએ. વર્ષો પહેલા ઇંગ્લેન્ડની એક વાત છે, એક સફાઈ કર્મચારી ત્યાં લંડનમાં બિગ બેન ટાવર છે, એના ગાર્ડનમાં એ સફાઈ કરતા હતા. શિયાળાનો સમય હતો એટલે સફાઈ કર્મચારી બપોરે 12-1 વાગે કામ કરવા આવે, વહેલી સવારે તો આવી ના શકે. રવિવારનો દિવસ હતો એટલે એમનો 12 વર્ષનો દીકરો, એનું નામ વેલિંગ્ટન, એ પણ પપ્પા સાથે ત્યાં એમની મદદમાં ગયો. બંને જણા એ પાર્ક સફાઈ કરતા હતા. એ દરમિયાન બિગ બેન ટાવર ઉપર 12 વાગ્યાના ડંકા શરૂ થયા. પહેલો ડંકો વાગ્યો અને વેલિંગ્ટનને ઝબકારો થયો અને 12 વર્ષનો છોકરો બોલ્યો કે વેલિંગ્ટન વિલ વન ડે બીકમ ધ મેયર ઓફ લંડન. એક સફાઈ કર્મચારીનો છોકરો. હમણાં ભારતમાં પણ 3 મહિના પહેલા નાગપુરમાં એક સફાઈ કર્મચારીની દીકરી એણે યુપીએસસી ક્લિયર કરી. શુભ સંકલ્પ. કારણ કે સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આપણા બધાની અંદર ભગવાને આટલી શક્તિ મૂકી જ છે, પણ આપણે શુભ સંકલ્પ ના કરીએ કે શક્તિ બહાર લાવવી છે તો એ ક્યારેય બહાર ના આવે. બીજો ડંકો પડ્યો, વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. ત્રીજો ડંકો પડ્યો, વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. 12 ડંકા સુધી 12 વખત એ વાક્ય બોલ્યો અને 10 જ વર્ષ પછી 22 વર્ષની ઉંમરે વેલિંગ્ટન લંડનના મેયર બન્યા. શુભ સંકલ્પ. એમ અહીંયા બેઠા છો તમે બધાએ શુભ સંકલ્પ કરવાનો કે સૌજીભાઈનો 1% તો થવું જ છે. બરોબર વાત કરું છું ને? કેમ ન થઈ શકાય? એમ આઈ રાઈટ ઓર રોંગ? શુભ સંકલ્પ કરવો તો આપણામાં લેટન્ટ એનર્જીસ ઘણી બધી છે. ખૂબ શક્તિ ભગવાને આપણા અંતરમાં દરેકને મૂકી છે. એ માનવ જાત પ્રત્યે ભગવાનની અત્યંત કૃપા છે. ઘણા વર્ષો પહેલા, આ તો સાહજિક વચ્ચે એક વાત યાદ આવી ગઈ, અમે ગીરમાં સિંહ જોવા ગયેલા.
પછી સાંજનો સમય થયો એટલે પાછા આવતા હતા. ત્યાં એક નેસડો હતો, ત્યાં આમ કોઈ પરિવાર રહેતા હશે એટલે ત્યાં અમે થોડી વાર ઊભા રહ્યા અને એ ભાઈ બહાર આવ્યા, અમને મળ્યા. અમે એમનો પરિચય કેળવ્યો, એણે અમારો પરિચય કેળવ્યો. પછી અમે એમને કીધું કે તમે તો સિંહની વચ્ચે જ રહો છો, તમે તો તમારી ભેંસ ચરાવવા જતા હશો, ગાયો ચરાવવા જતા હશો, ત્યારે ઘણી વખત સિંહ આમ સામો જ જોયો હશે. તો કે ઘણી વાર. એટલે પછી અમે એમને પૂછ્યું કે તમને આમ ગભરામણ કે મૂંઝવણ થાય, બીક લાગે? તો કે ના ના, અમારે રોજિંદુ જેવું થઈ ગયું. પછી વળી મને વિચાર આવે એટલે મેં એમને પૂછ્યું કે તમારા જીવનનો એક લાયન એન્કાઉન્ટર પ્રસંગ, સિંહ સાથે તમે સામ સામે આવી ગયા હોય એવું એક પ્રસંગ હોય તો કહો. એટલે એમને એક પ્રસંગ કર્યો કે એકવાર હું આમ નેસડાની બહાર નીકળ્યો ને સિંહને સિંહણ બેઠા હતા. આ લોકો એની આંખો જોઈને ખબર પડી જાય કે આ ભૂખ્યો થયો છે, તરાપ મારશે અથવા તો પેટ ભરેલું છે, શાંતિથી બેસશે. એની આંખોમાંથી અને એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. એટલે કે મને ખબર પડી ગઈ કે અત્યારે આ ભૂખ્યા છે અને આ ગમે તેની ઉપર તરાપ મારશે. એટલે કે હું ગોળ વળીને ભાગ્યો એટલે બંને મારી પાછળ પડ્યા. હજી તો ઘરથી થોડોક બહાર નીકળેલો આમ, અને મારે દરવાજા સુધી પહોંચાયું હતું જ નહીં, ત્યાં સુધી તો એ મને પકડી જ લે. મેં કહ્યું તો પછી? તો કે આ સ્વામી તમને દિવાલ દેખાય છે ને? મેં કહું હા. એ હું કૂદીને અંદર ગયો. હું આ દિવાલ તમે કૂદી ગયા? તો કે હા, લગભગ 9 ફૂટની એ દિવાલ હતી. મને કે આમ કૂદી ઊંચો કરી અને 2 હાથ દિવાલ પર મૂક્યા અને પછી તાકાતથી આખું શરીર ફેર્યું. તો કે ભગવાનની દયાથી કૂદી ગયો. અને પછી ભગવાનની દયા પેલા 2 પાછા કૂદ્યા નહીં. હવે સાંભળજો, મેં એમને બીજો પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું અત્યારે તમારે આ કૂદવાનું થાય તો કૂદી શકો, અત્યારે ના કૂદાય. મેં કહ્યું કેમ? એ સિંહણ પાછળ પડે ને તો જ કૂદાય. સિંહ પાછળ પડવો હોવો જોઈએ. એનો મતલબ શું થયો કે આપણે દરેકમાં ઘણી બધી લેટન્ટ એનર્જીસ છે. એવી સિચ્યુએશન ઊભી થાય એટલે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, એવા સંજોગો ઘડાય ત્યારે શક્તિઓ બહાર આવે છે. પણ એ શક્તિઓને બહાર લાવવા માટે પહેલું અગત્યનું તાળું ખોલે છે આપણો શુભ સંકલ્પ. એ શુભ સંકલ્પથી આપણે આ કરી શકીએ છીએ. 1968ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજે સંકલ્પ કરેલો કે દિલ્હીમાં યમુના નદીના કિનારે ભગવાન સ્વામિનારાયણ અને ભારતીય સંસ્કૃતિનું ભવ્ય ધામ બનાવવું છે. દિલ્હી માટે એવું કહેવાય કે ઘણી વખત ચંદ્ર ઉપર કે મંગળ ઉપર જમીન મળવી સહેલી, દિલ્હીમાં અઘરી, અને એ પણ યમુના નદીના કિનારે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુનો એ શુભ સંકલ્પ પોતાનો બનાવ્યો અને 32 વર્ષ સુધી રાહ જોઈ. 32 વર્ષ સુધી પ્રયત્નપૂર્વક પ્રમુખ સ્વામી મહારાજે એ જમીનો દિલ્હીમાં ઘણી બધી જોઈ, ઘણી બધી માહિતીઓ મેળવી. અમુક જગ્યાએ જમીન મળતી હતી પણ ખરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ના, યોગીજી મહારાજનો શુભ સંકલ્પ છે કે યમુનાના કિનારે, અને યમુનાના કિનારે જમીન મેળવી 2000ની સાલમાં, એટલે કેટલા 32 વર્ષે જમીન મળી. પછી પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો કર્યો, જે એક વિશ્વ વિક્રમ છે કે 5 વર્ષમાં 110 એકર જમીન ડેવલપ કરવી દિલ્હીમાં ને યમુનાના કિનારે. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. બાંધીને વેચવાનો નહોતો, પથ્થરનો. અને જ્યારે પીક ટાઈમ હતો ત્યારે 4000 કારીગરો કામ કરતા હતા. અને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું નજરાણું ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન 2005માં ઉદ્ઘાટિત થયું. આજ સુધીની અમારી પર ડે એવરેજ વિઝિટરની 17,000ની આવી. હજારો લોકોએ વ્યસન છોડ્યા ત્યાંથી. હજારો પતિ પત્ની વચ્ચેના મનભેદ મતભેદ મટી ગયા. હજારો યુવાનો આપઘાત કરતા અટકી ગયા. હજારો પરિવારમાં વિખવાદ પૂરો થઈ ગયો આ અક્ષરધામના બધા પ્રદર્શનો જોઈને. એ પ્રમુખ સ્વામી મહારાજે લાખો પરિવારની મોટી સેવા કરી. તો જો એક શુભ સંકલ્પ, એમ અત્યારે તમે બધા એક શુભ સંકલ્પ કરો. આ મારી વાત ચાલુ છે ને ત્યાં તમારે શુભ સંકલ્પ અંતર મનમાં કરવાનો છે.
ચાલુ થઈ ગયા વિચાર? સ્કાય ઇઝ ધ લિમિટ. અંગ્રેજીમાં કહેવત છે. લિમિટ શું છે? સ્કાય. અને કેમાં કહેવત બની? કારણ કે સ્કાય પોતે જ લિમિટ નથી.